પાટણના વારાહી તાલુકાના કોરડા ગામે ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો। આ બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। એસઓજી પોલીસે દરોડા પાડી જગદીશ ગિરી ગોસ્વામી નામના આરોપીને મેડિકલ સાધનો સાથે પકડી પાડ્યો। આ કાર્યવાહી બાદ ગ્રામજનોમાં રાહતનો માહોલ છે। આ સાથે બોગસ તબીબ વિરુદ્ધ આકરી તપાસની માંગ ઉઠી છે। ડિગ્રી વગર આ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, ત્યારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો અને જગદીશ ગિરી ગોસ્વામી નામના આરોપીને મેડિકલ સાધનો સાથે પકડી લેવામાં આવ્યો છે। જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। આ સાથે બોગસ તબીબો જ્યારે તે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર પોતાનો ધંધો ચલાવતા હોય તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે, મેડિકલના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા, વિગત જણાવશો? અન્ય ચોક્કસ પાટણ જિલ્લો એક છેવાડાનો જે તાલુકાઓ છે રાધનપુર સાંતલપુરમાં અને હરિશંકર, ત્યાં બોગસ તબીબો એટલે કે કમ્પાઉન્ડર થયેલા ડોક્ટરોની ધમધમતી પ્રેક્ટિસ હોય ત્યારે છેલ્લા 12 મહિનાથી એસઓજી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ક્યાંક ને ક્યાંક આવા નકલી ડોક્ટરો સામે ઝુંબેશ ઉપાડી એમાં અત્યાર સુધી લગભગ 40 જેટલા ડોક્ટરોને ઝડપાયા। એમાં વધુ એક નકલી ડોક્ટર ગઈકાલે પકડાયો વારાહીના કોરડા ગામે, જેની પાસે કોઈ ડિગ્રી નથી અને એને લગભગ 25,144 ના મુદ્દામાલ સાથે જે કહેવાય બોગસ તબીબ જગદીશ ગોસ્વામીને પકડી લેવામાં આવી ને એની સામે આગળની કાર્યવાહી ખાસ કરીને કહેવા જઈએ તો જે જિલ્લા આરોગ્ય વિભાગ છે એ કોઈ કાર્યવાહી હવે ડોક્ટરો સામે નથી કરતું, પણ આ એસઓજી દ્વારા કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારીઓ સામે શંકાની સ્વર સેવી છે। જી અન્વી, આભાર માહિતી આપવા માટે।